हेलो नमस्कार विद्यार्थी मित्रों। सरस्वती शिशुकुंज वगवाला में आप सर्वेનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 વિષય સંસ્કૃતમાં આજે આપણે પાઠ નંબર 4ની જે શરૂઆત અગાઉ કરી છે, ચોથા પાઠનો અહીંયા ત્રીજો વિભાગ। મિત્રો, આ પાઠને અહીંયા 4 ભાગમાં 4 વિડીયોમાં વહેંચવામાં આવેલો છે। એના બે ભાગ અગાઉના બે વિડીયોમાં આપણે જોઈ ગયા છીએ। હાજી, પાઠ નંબર 4 વલ્લભી વિદ્યાસ્થાનમ, આનો જે ત્રીજો ભાગ છે એ આજે આપણે ભણીશું, સમજીશું। અગાઉ આપણે ત્યાં સુધી જોયેલું કે અહીંયા જૈન અને બૌદ્ધ ધર્મના દર્શનનું પણ અધ્યયન કરવામાં આવે છે। સ્કંદ સ્વામી, સ્થિરમતી, ગુણમતી આ બધા પંડિતો ત્યાં થઈ ગયા, એ વાત જોઈ હતી। હવે એના બાદ અહીંયા જણાવ્યું છે કે એતત સૂચયતિ યદ અત્ર જૈન બૌદ્ધ દર્શના ન અપી અધ્યયનમ પ્રચલતિ સ્મ અત્ર યથારુચિ यथामति छात्राः अपठन प्रवेशार्थं प्रवेश परीक्षामपि भवति ताम् उत्तीर्ण एव अत्र छात्रस्य प्रवेशः शक्यम् आसीत्। પછી કહ્યું છે ખ્રિસ્તस्य પંચમ્યા શતાબ્દ્યામ ઇદમ ઉપનગરમ મૈત્રકાના રાજધાની આસીત। मैत्रकाना व्यवस्था अनुसारम अध्ययन समाप्त अनंतरम वादसभाया शास्त्रार्थ भवति स्म। ए पछी शास्त्रार्थे विभिन्न मतमतांतराणां खंडन मंडन पूर्वक विमर्शः भवति स्म। अनेक अस्मै विजयी जनानां विजयजनाय राजा पारितोषिक रूपेण भूमिमा अयच्छत। कदाचित् विजयजनानां नामानि विद्यापीठस्य द्वारे उट्टङ्कितानि अभवन्। आ पेरेग्राफने આપણે સંસ્કૃતમાં વાંચન કર્યું, હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ। એતત સૂચયતિ, અને કે આ જણાવે છે કે અહીં જૈન બૌદ્ધ દર્શનનું પણ અધ્યયન મતલબ કે શિક્ષણ કાર્ય પ્રચલિત હતું। શાનું? જૈન અને બૌદ્ધ દર્શનનું પણ શિક્ષણ કાર્ય અહીંયા પ્રચલિત હતું। અત્ર યથા રુચિ યથા મતિ છાત્રાः अपठन। અત્ર મતલબ કે અહીં મતલબ કે ક્યાં? વલ્લભી વિદ્યાસ્થાનમાં। यथा रुचि यथामति, विद्यार्थी पोताना रस रुचि प्रमाणे अने पोतानी बुद्धि प्रमाणे छात्राः अपठन, विद्यार्थीओ अहींया भणता हता। यथा रुचि, रुचि एने के रस, मति एने के बुद्धि, बने शब्द छे। यथा रुचि ए अव्ययी भाव समास बने, यथामति ए पण अव्ययी भाव समास बने, कारण के एमां बंनेमां यथा यथा ए बंने अव्यय पद छे। तो अहींया विद्यार्थीओ तेमना रस अने रुचि प्रमाणे एनी बुद्धि प्रमाणे आ विद्यापीठनी अंदर बहु सरस रीते अभ्यास करता हता। प्रवेशार्थम अत्र प्रवेशम परीक्षा अपि भवति स्म। मित्रों, अगाऊ मैं कहूँ कि अपनी स्कूल में पण ज्यारे प्रवेश मेळववो होय तो प्रवेश परीक्षा आपवी पड़े, टेस्ट आपवो पड़े। एवी आ प्रणाली आ वल्लभी विद्यापीठमां हती कि अहींया पण जो विद्यार्थीओए प्रवेश मेळववो होय तो पहेलामां पहेली प्रवेश परीक्षा आपवी पड़े, अने प्रवेश परीक्षा अपि भवति स्म।
એને કે પ્રવેશ પરીક્ષા પણ થતી હતી. તામ ઉત્તીર્ણ, તામ એને કે તેમાં, ઉત્તીર્ણ એને કે ઉત્તીર્ણ જે થયેલા છે, જે પાસ થયેલા, સફળ બનેલા છે, સારું માર્કિંગ પ્રાપ્ત કર્યું છે. એવ અત્ર છાત્રસ્ય પ્રવેશ શક્ય આસીત, એ જ એનો જ અથવા એ જ વિદ્યાર્થીનો અત્ર મતલબ કે અહીં પ્રવેશ એને કે પ્રવેશ શક્ય આસીત, શક્ય આસીત, એવા જ વિદ્યાર્થીનો પ્રવેશ અહીંયા શક્ય બનતો જેને પરીક્ષા આપી હોય, પ્રવેશ પરીક્ષા આપી હોય અને એ પરીક્ષામાં જો પાસ થયું હોય ને તો જ એ વિદ્યાર્થીને આ વિદ્યાપીઠમાં એડમિશન મળતું, પ્રવેશ મળતું. અહીંયા અત્યારે જે સિસ્ટમથી આપણે કામ કરી રહ્યા છે, આ બધી સિસ્ટમ પ્રાચીન સમયમાં એ વિદ્યાપીઠમાં પણ પ્રચલિત હતી. વલ્લભી વિદ્યાપીઠમાં પણ આ રીતનું મતલબ કે પ્રવેશ પરીક્ષા બાદ જ એની અંદર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો. નીચેનો પેરેગ્રાફ આપ્યું છે. ખ્રિસ્તસ્ય પંચમ્યા શતાબ્દ્યામ ઇદમ ઉપનગરમ મૈત્રકાના રાજધાની આસીત. ઈસવીસનની 5મી સદીમાં, ખ્રિસ્તસ્યનો અર્થ છે ઈસવીસન, ઈસુ ખ્રિસ્તની, જેને આપણે શોર્ટમાં ઈસવીસન એવું કહેતા હોઈએ. ઈસુ ખ્રિસ્તની એટલે કે શોર્ટમાં ઈસવીસન એવું આપણે કહેતા હોઈએ છીએ. ઈસવીસનની 5મી સદીમાં ઈદમ ઉપનગરમ, આ ઉપનગર, આ નાનું શહેર, આ નાનું પરુ ગામ મૈત્રકાના રાજધાની આસીત. કોની રાજધાની હતી? મૈત્રકોની રાજધાની હતી. મૈત્રક રાજાઓની રાજધાની હતી. મૈત્રકાના વ્યવસ્થા અનુસારમ, મૈત્રક રાજાઓની જે વ્યવસ્થા હતી, શિક્ષણ માટેની જે વ્યવસ્થા હતી, શિક્ષણની એમની જે પ્રણાલી હતી, એ પ્રણાલી મુજબ અધ્યયનસ્ય સમાપ્ત અનંતરમ, શિક્ષણ કાર્ય પૂર્ણ થયા બાદ, અધ્યયન પૂર્ણ થયા બાદ, સમાપ્ત અનંતરમ, સમાપ્ત યાની કે પૂર્ણ, અનંતરમ યાની કે બાદ, પૂર્ણ થયા બાદ વાદ સભાયા શાસ્ત્રાર્થ ભવતી સ્મ. અધ્યયન સમાપ્તિ પછી વાદ સભા યાની કે ચર્ચા સભામાં, ચર્ચા સભા, વાદ સભા યાની કે ચર્ચા. અચ્છા, તમે અહીંયા સ્કૂલમાં કોઈ ચેપ્ટર ભણો છો, પછી તમે 2-5 વિદ્યાર્થીઓ ભેગા થઈને પછી ચેપ્ટરની જે ચર્ચા કરો એને વાદ સભા કહેવાય બેટા. એમાંથી તમે પ્રશ્ન કરો કે ભાઈ ચોથા પાઠનું નામ શું છે? તો વલ્લભી વિદ્યાસ્થાન. એમાં શાની વાત કરવામાં આવે? તો વલ્લભી વિદ્યાપીઠની વાત કરવી છે. વલ્લભી વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? તો ગુજરાતમાં. ક્યાં આગળ? તો ભાવનગર જિલ્લામાં. એની વ્યવસ્થા કેવી હતી? કયા વિષયો ત્યાં શીખવવામાં આવે? કઈ વિદ્યાઓ શીખવવામાં આવતી? હાજી બધા તમે પ્રશ્નો કરો ને એકબીજાને, એને વાદ સભા કહેવાય, એને ચર્ચા સભા કહેવાય. તો આ રાજ્યમાં પણ, અહીં પણ મૈત્રક રાજાઓ જ્યારે હતા ત્યારે આવી વ્યવસ્થા હતી કે અધ્યયન પૂર્ણ થયા બાદ વાદ સભામાં શાસ્ત્રાર્થ થતો હતો, એકબીજામાં પ્રશ્નાર્થ અને જવાબોને આપલે જ હતી એમ. અને શાસ્ત્રાર્થ થતો, શાસ્ત્રાર્થે વિભિન્ન મતાંતરાના, આ શાસ્ત્રાર્થની અંદર, આ ચર્ચા સભાની અંદર વિભિન્ન યાની કે અલગ અલગ પ્રકારના, વિભિન્ન પ્રકારના, જુદા જુદા પ્રકારના મતાંતરાણા, મતાંતરોનો ખંડન મંડલમ પૂર્વકમ વિમર્શ ભવતી. વિમર્શ યાની કે ચિંતન થતું હતું. ખંડન મંડન 2 શબ્દ તમારી આગળ પાછા નવા આવ્યા હે ને, એટલે એને શું પાછું એ ખંડન મંડન એટલે શું? ખંડન મંડન એટલે કે ત્યાં 2-5 જે માણસો મતલબ કે ચર્ચા સભામાં હોય એ નક્કી કરે કે ને આ વાક્ય આવું નહીં, આ આવું આવે છે, આ ઘટના આવી નહીં, આ ઘટના આવી છે. કોઈક એને સ્વીકારે, કોઈ અસ્વીકાર કરે, સ્વીકારવું અસ્વીકારવું, માનવું ન માનવું, અને ખંડન મંડનની પદ્ધતિ એને કહેવામાં આવે છે.
સામાન્ય રીતે આપણે ઘરમાં પણ કુટુંબમાં પરિવારમાં કોઈ કામ હોય તો કેટલાક સભ્યો કે નહીં આ કાર્ય આ રીતે કરવું જોઈએ નહીં, આ કાર્ય આ રીતે નહીં, આ રીતે જ સારું લાગે, તો એને ખંડન મંડન કહેવાય. તો અહીંયા પણ શાસ્ત્રાર્થની અંદર વિભિન્ન મત મતાંતરોનું ખંડન મંડનપૂર્વક ચિંતન કરવામાં આવતું. અનેકસ્મે અને તેમાં વિજયી જનાય, અને તેમાં જે વિજયી બને, જે વિજયી બને ને એને રાજા એને પારિતોષિક રૂપેણ, પારિતોષિક રૂપે એને કે ઇનામ રૂપે, પુરસ્કાર રૂપે ભૂમિમાં આયોછત. શું આપતા? ભૂમિ આપતા હતા, જમીનનું દાન આપતા. ઇનામમાં જમીન આપતા એ સમયના રાજા, મૈત્રક રાજાઓ. જો શાસ્ત્રાર્થની અંદર જેને શ્રેષ્ઠ દેખાવ કર્યો હોય ને એને ઇનામમાં, પુરસ્કારમાં જમીનનું દાન રાજા આપતા હતા. આપણે અહીંયા અત્યારે પ્રચલિત એવી છે કે કોઈક સારું એવું શિક્ષણમાં નામ પ્રાપ્ત કર્યું હોય, પહેલો બીજો નંબર આવ્યો હોય જિલ્લા કે રાજ્ય લેવલે, તો એને ગોલ્ડ મેડલ કે વગેરે ટ્રોફી કે આવું ઇનામ રૂપે આપવામાં આવતું. પહેલાંની શિક્ષણ વ્યવસ્થામાં વિદ્યાપીઠની જે વ્યવસ્થા હતી ત્યાં એવું હતું, આવું બધું નહીં, પણ ત્યાં જમીનનું દાન આપવામાં આવતું, સોના મોહરનું દાન આપવામાં આવું એમ. તો આ રાજા, આ મૈત્રક રાજાઓ પણ એ સમયે જે શ્રેષ્ઠ દેખાવ કરે ને શાસ્ત્રાર્થની અંદર એમને ઇનામ રૂપે, પુરસ્કાર રૂપે જમીન આપતા હતા. અયચ્છત ભૂમિમાં અયચ્છત, એટલે કે જમીન આપતા હતા. અયચ્છત હસ્તન ભૂતકાળનું રૂપ છે આ અયચ્છત. એ હસ્તન ભૂતકાળ પરેશમય પદ ત્રીજો પુરુષ એક વચન. કેમ આવ્યું? એવું આવ્યું પાછળ તો ખોડો આવ્યો છે માટે. બેટા આપણે ચાલુમાં વ્યાકરણના પણ મુદ્દાઓ શીખવાના છે, બરાબર? કારણ કે વ્યાકરણ અગાઉ આપણે શીખ્યા છે, પણ રૂટીનમાં જેમ આવે છે એમાં આપણે જો સમજવાનો પ્રયત્ન કરીશું તો તમારું વ્યાકરણ એકદમ ક્લિયર થઈ જશે. કંઈ અઘરું નથી, એકદમ સહેલું છે. જો તમે ધ્યાન આપશો ને થોડું થોડું તો એકદમ સિમ્પલ છે. હા, તો જમીનનું દાન આપતા. કદાચિત વિજયી જનાના નામાની, કદાચિત એને કે ક્યારેક અથવા કોઈ વાર, વિજયી જનાના નામાની, જે વિજયી બનેલા છે વિદ્યાર્થીઓ, એવા વિજયી વિદ્યાર્થીઓના નામાની એને કે નામ વિદ્યાપીઠસ્ય દ્વારે ઉટટંકિતાની અભવન. વિદ્યાપીઠનું જે મુખ્ય દ્વાર છે ને એ મુખ્ય દ્વાર આગળ તેઓ, મતલબ કે એ મુખ્ય દ્વાર આગળ ઉટટંકિતાની એને કે કોતરાવતા હતા. ઉટટંકિતાની એને કે કોતરાવું એમ. વિદ્યાપીઠનો જે મુખ્ય દ્વાર હોય ને ત્યાં આ રીતે કોતરણી કરીને જે તે વિજેતાનું નામ જે તે વર્ષ માટે લખવામાં આવતું. આપણી શાળાની અંદર પણ મોટા મોટા બેનર તમે જોયા હશે, દિવાલોમાં પણ એવું લખાયેલું છે કે 2020-21 કે 19-20ની અંદર આ વિદ્યાર્થી બોર્ડની અંદર પ્રથમ આવ્યું, અથવા તો સ્કૂલ લેવલે આટલા વિદ્યાર્થીઓ E1માં આવેલા છે. આવું બધું તમે બુલેટિન પર જોતા હશો. અને એ સમયની વ્યવસ્થા આવી નહોતી, પણ એ સમયની વ્યવસ્થા એવી હતી કે ક્યારે રાજા એ વિજયી થનારનું નામ વિદ્યાપીઠનું જે મુખ્ય દ્વાર હોય ને ત્યાં એમને કોતરાવતા હતા. ઓકે, હવે આ પેરેગ્રાફ જોયું, સમજ્યું, અને નીચે બેટા શબ્દાર્થ આપેલા છે. હવે આ શબ્દાર્થ વારંવાર હું તમને કહું છું, બધાએ શબ્દાર્થ લખવા જરૂરી છે નહીં, બરાબર? તમને જે અઘરા શબ્દ લાગતા હોય એ જ લખજો, કારણ કે શબ્દાર્થ થોડા વધારે તો છે જ, તમારે લખવાનું વધારે ન થાય એટલા માટે જે મોસ્ટ અઘરા શબ્દો લાગતા હોય ને એવા અઘરા શબ્દો ખાસ કરીને તમે લખશો તો ચાલશે, બરાબર? ઓકે, અને 2-1 લીટીનો અનુવાદ છે ને અહીંયા આપેલો નથી મેં, તો એ જાતે તમારે ટેક્સ્ટબુકમાંથી લખવાનું છે. એકવાર હું બોલી જાઉં છું ક્યાંથી બાકી છે. અહીં જૈન અને બૌદ્ધ દર્શનનું અધ્યયન પણ ચાલતું હતું. અહીં જૈન અને બૌદ્ધ દર્શનનું અધ્યયન પણ ચાલતું હતું. અહીં અભિરુચિ એટલે કે રસ અને મતિ પ્રમાણે વિદ્યાર્થીઓ ભણતા હતા. પ્રવેશ માટે અહીં પ્રવેશ પરીક્ષા પણ થતી હતી. તેમાં ઉત્તીર્ણ થઈને જ અહીં વિદ્યાર્થીઓ પ્રવેશ શક્ય બનતો. આટલું અનુવાદ અહીંયા આપ્યું નથી, સંસ્કૃત આપેલું છે, તો આટલું તમારે અહીંયાથી સાંભળીને લખવાનું છે. ફરી એકવાર બોલું છે.
અહીં જૈન દર્શન અને બૌદ્ધ દર્શનનું અધ્યયન પણ ચાલતું હતું. અહીં અભિરુચિ અને મતિ પ્રમાણે વિદ્યાર્થીઓ ભણતા હતા. પ્રવેશ માટે અહીં પ્રવેશ પરીક્ષા પણ થતી હતી. તેમાં ઉત્તીર્ણ થઈને જ અહીં વિદ્યાર્થીઓ પ્રવેશ શક્ય બનતો હતો. આગળનો અનુવાદ છે. ઈસુ ખ્રિસ્તની એટલે કે ઈસવીસનની 5મી સદીમાં આ પરો મૈત્રક રાજાઓનું પાટનગર હતું. મૈત્રકોની વ્યવસ્થા અનુસાર પ્રમાણે અધ્યયનની સમાપ્તિ બાદ પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો. શાસ્ત્રાર્થમાં જુદા જુદા મત મતાંતરોનું ખંડન બંધનપૂર્વક ચિંતન થતું હતું. અનેક વિજેતાઓને રાજા ઉપહાર રૂપે ભૂમિ આપતા હતા, યાની કે જમીન આપતા હતા. ક્યારેક વિજયી વ્યક્તિઓના નામ વિદ્યાપીઠના મુખ્ય દ્વાર આગળ પણ કોતરવામાં આવતા હતા. ઓકે, આશા રાખું છું શબ્દાર્થ અને અનુવાદમાં તમને સારી એવી સમજ પડી હશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હવે જે સ્વાધ્યાયમાં હોમવર્ક જે આપેલું છે, હોમવર્કની અંદર સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો આપેલા છે. અહીંયા જો સંપ્રતિ, સંપ્રતિ શબ્દ इति शब्द से पर्याय शब्द कहा तो अधुना. અહીંયા જે બ્લેક ડોટ કરેલું છે ને એના સાચા જવાબ છે એવું માનવું તમારે. બીજામાં છાત્ર શબ્દનો પર્યાય વાંચી તો અંતેવાસી. અંતેવાસી શું છે? લબ્ધવા શબ્દનો પર્યાય વાંચીએ પ્રાપ્ય, મેળવીને. ઉપનગરમ, ઉપ એને કે નાનું તો લઘુનગરમ, લઘુનગરમ. સુરીહી તો પ્રાજ્ઞ ઋષિ એટલે કે જ્ઞાનીની બાબતમાં કહે છે, ઋષિ મહાન પંડિત. વિમર્શ તો ચિંતનમ વિચાર. પારિતોષિકમ તો ઉપહાર. જન્મ તો જન્મનો પર્યાય વાંચે છે જનનમ જનેહી. નામ શબ્દનો પર્યાય વાંચે છે અભિધાનમ. બરાબર, આ એ પર્યાય વાંચે છે. નીચે વિરુદ્ધાર્થી આપેલા છે. પુરાકાલે ઇતિ શબ્દસ્ય વિરુદ્ધાર્થી શબ્દ કહ. પુરાકાલે એટલે કે પ્રાચીન સમયમાં, તો પ્રાચીન સમયનો વિરુદ્ધાર્થી અત્યારનો સમય, આધુનિક સમય. એમ તો આધુનિકે કાલે. દૂરાત તો દૂર તો ખૂબ દૂર હોવું તે, અને દૂરાત તો સમીપે એનો ઉત્તર આવશે. બરાબર, અહીંયા સમીપે. અધ્યયનમ તો અનધ્યયનમ. સ્મૃતિ તો વિસ્મૃતિ, યાદ રહેવું તે, અને વિસ્મૃતિ મતલબ કે ભૂલી જઈએ તે. અત્ર તો અહીં, તત્ર તો ત્યાં. શક્ય તો વિરોધાર્થી અશક્ય. મંડલમ તો અમંડલમ. વિજયી તો પરાજય. સુરક્ષિત અરક્ષિત. બરાબર, આટલા એ જવાબો સાથે અહીંયા હોમવર્ક આપેલું જ છે. તો તમારે ખાસ કરીને આ બે હોમવર્ક લખવાનું છે, શાંતિથી તૈયારી કરવાની છે. બરાબર, અને સરસ મજાનો નોટબુક બને એવો પ્રયત્ન કરવાનો છે. ઓકે, એક ખાસ સૂચના એ ખાસ એ હતી કે જે વિદ્યાર્થીઓએ વ્યાકરણની નોટની અંદર આ એક બે પાઠ જે આપણે ચલાવ્યા અને એ લખ્યા હશે વ્યાકરણની નોટમાં તો ચાલશે, ફરીથી લખવાની જરૂર નથી. પણ હવે પછી નવી ટેક્સ્ટબુક માટેની નોટબુક બનાવીને તમારે એમાં લખવાનો રહેશે. ઓકે, જય હિન્દ, જય ભારત.